કે જેને ખરેખરમાં કુળદેવીની કૃપા જોઈએ છે અને જેના ઘેર લક્ષ્મી ટકાઈ રાખવી છે, આજ મોટા મોટો પ્રશ્ન મારી અમે કમાઈએ છે તો ખૂબ, પણ અમારા ઘેર રહેતો આમ કમાઈ લાવીએ મહિનો થાય નહીં અને મારી મહિનો આવ્યો ના હોય, પગાર આવ્યો ના હોય અને એ પેલા તો મારી કઈક નું કઈક આડાવરા નુકસાન આવી જાય ને એટલે અમારે કશું બધું ઉપરથી કોકની જોડે વ્યાજે કે ઉછીના લેવા પડે હપ્તા ભરવા માટે, એવું થાય છે ને. આ તો એમ જ માણસ ટેન્શન માં રહે છે રાતો રાત. પણ આ બધું તે બધાની અલગ અલગ અરજીઓ છે, પણ આ બધાની હરખી વાત છે. આ દરેકના જીવનમાં અત્યારે ચાલે છે એટલે દરેકને કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી કુળદેવીને ઘેર પૂછતા હોય, એનો દીવો કરતા હોય તો રોજ જેમ તમે ખાવશો, ખાવા બનાવો છો ને ઘેર દાળ ભાત પૂરી શાક જે બનાવો એ તો એને ભોણું ધરાવવાનું રાખજો. અને પછી ધરાઈ પેલા બનાવી થાળી કાઢી અને એની આગળ જવાનું. ચામુંડા હોય કે હરસિદ્ધિ હોય કે અંબે હોય કે મહાકાળી હોય એની આગળ જઈ અને થાળી મેલી અને ખાલી આમ જ કરવાનું છે કે હે માં દાળ ભાત પૂરી શાક બનાવ્યા છે, માં સ્વીકાર કરજે મારી કુળદેવી. જો ખાલી તમારી માને આ ભાવ આલ્યો ને તો સમજી લો તમે એને ખાલી એક આ વ્યવહાર આલશો ને તો 1000 નિવેદ બરાબર એને પહોંચી જશે. એટલે બધા કહી દઉં કેમની માતાજી કેમના કામ કરે છે તો આ રીતે કામ કરે છે. હું માતા આ રીતે કામ કરું બરોબર. હવે કે છે કે મારી માતાજી તો ફોટામાં તો ખાવાના છે એવું નહીં કેતા. હા તો તમે મને પેડા ધરાવશો તો હું ચો અહીં ખાઉં છું, ત્યાં ધરાવશો નહીં પહોંચી જતી બોલતા તો તમારી માતા ઘેર છે તે ઘેર છે એવું તો પેલા માનવું પડે કે મારી માં જાગતી બેઠી છે. અને એના વ્યવહાર આવી ધરાવો ને અને પોણી બોણી ધરાઈ અને કહો કે મારી આ સ્વીકાર કરી લેજે એટલે તમારે રાહ નહીં જોવાની કે ચામુંડમાં ફોટામાંથી બોલે છે કે હા દીકરા મેં સ્વીકાર્યું. નહીં, તમે ભાવથી આલ્યું છે ને તો એને સ્વીકારી લીધું છે. હવે એ જ ભોણા લઈ એ જે બનેલું હોય એની પ્રસાદ રૂપે તમે લાઈ તપેલા પાછું લાવી દો અને બધા પરિવારને ખવડાવો તો હું માતા એવું કહીશ કે દરેક પરિવારની અંદર હારી સદબુદ્ધિ ના આવે તો મને મેરડી ના કહેતા.